હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરીએ છીએ। તો આપણી અસાઇનમેન્ટ સોલ્યુશનની જે સિરીઝ ચાલતી હતી એમાં ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશનમાં આજે આપણે જોઈશું પ્રકરણ 11। ચલો શરૂઆત કરીએ દાખલા નંબર 1 થી। 5 લીટર દૂધના રૂપિયા કેટલા થાય? 240 થાય। તો 11 લીટર દૂધના કેટલા રૂપિયા થાય? હવે સમજો આ દાખલો તમે બે રીતે ગણી શકો। એક આપણે x1 x2 x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 ની રીતે પણ ગણી શકીએ અને બીજી રીતે આપણે ત્રિરાશિમાં મૂકીને ગણી શકીએ। તો હું વધારે ત્રિરાશિ પ્રિફર કરીશ કારણ કે ત્રિરાશિ થોડી તમને સહેલી પડશે, બરાબર। ચલો શરૂઆત કરીએ। તો એ 5 લીટર દૂધના પૈસા કેટલા આપ્યા? 240। તો પહેલા આપણે 1 લીટરના શોધીશું, બરાબર। ચલો કેવી રીતે જોઈએ? ત્રિરાશિ મૂકીએ। 5 લીટર દૂધના રૂપિયા 240 તો 1 લીટર દૂધના રૂપિયા કેટલા? બરાબર। ચલો તો 240 ગુણ્યા 1 ભાગ્યા કેટલા? 5। ચલો 240 ભાગ્યા 5 કરીએ તો 40 ભાગ્યા 5, 5 ચોક 20, 4 0, 5 અઠા 40। चलो કેટલા રૂપિયા? 48। તો એનો અર્થ શું થયો કે 1 લીટર દૂધની કિંમત કેટલી આવી? 48 રૂપિયા। તો આપણે કેટલા લીટર જોઈએ બેટા? 11 લીટર। ચલો તો 1 લીટર દૂધની કિંમત 48 રૂપિયા છે। તો આપણે કેટલા લીટર જોઈએ? 11 લીટર। તો 11 લીટર દૂધની કિંમત કેટલી? ચલો 11 ગુણ્યા 48। चलो करिए 11 गुणिया 48। चलो 0 4 4 वत्ता 8 8 8 92 कितना आवशे बेटा? 528। चलो बहुत सहेला दाखला छे, एकदम सहेला छे, बहुत जल्दी तमने आवड़ी जाय एवा छे અને બહુ જ સહેલા દાખલા છે, બરાબર। ચલો 8 મીટર કાપડની કિંમત ₹640 છે। હવે જુઓ 8 આપ્યા હોય, 10 આપ્યા હોય, અહીંયા પણ લીટરમાં બી ગમે તેટલા, પહેલા હંમેશા 1 લીટર હોય, 1 મીટર હોય, 1 સેન્ટીમીટર એકનો ભાવ શોધવાનો, પછી જેટલાનો કીધા હોય એના વડે શું કરવાના? મલ્ટીપ્લાય અથવા ગુણાકાર। ચલો તો 8 મીટર કાપડની કિંમત કેટલી? ₹640। તો પહેલી ત્રિરાશિ મૂકો કે 8 મીટર કાપડની કિંમત ₹640 तो 1 मीटर कापड़नी कीमत केटली? तो 1 गुणिया 640 भाग्या 8 88 64 केटला रुपया आई बेटा? 80 रुपया आई 1 मीटर कापड़नी कीमत। चलो तो आपणे केटला मीटर लेवुं छे? 13 मीटर। चलो तो 1 मीटर कापड़नी कीमत केटला रुपया? 80। तो 13 मीटर कापड़नी कीमत केटली? तो 13 गुणिया 80, बराबर। आ जवाब तमारे मने कॉमेंट में जणाववानो छे, हूँ नहीं लखुं अत्यारे, हूँ आ बॉक्स खाली राखीश, आ जवाब तमारे मने कॉमेंट में कहेवानो, बराबर। चलो 80 आवशे। ओके चलो जे विद्यार्थी लखो ए लखी दो बेटा, स्क्रीनशॉट लई लो। चलो ओके चलो आगे જોઈએ બીજા બે દાખલા। चलो चलो दाखला नंबर 3 થી શરૂઆત કરીએ બેટા પાછી। દાખલા નંબર 3। चलो 6 કિગ્રા 6 કિગ્રા ગોળની કિંમત ₹270 છે। તો 14 કિગ્રા ગોળની કિંમત કેટલી થાય? चलो હવે અહીંયા સમજો। બેટા હું રકમ લખી દઉં પહેલા
પછી તમને સમજાવું. બંને દાખલા જોડે જોઈએ આપણે. એક સરખી 8 વોટર બેગની કુલ કિંમત ₹560 છે. તો આવી 5 વોટર બેગ ખરીદવા કેટલી રકમ જોઈએ? કેટલી રકમ જોઈએ? ચાલો શરૂઆત કરીએ આપણે. ચલો હવે અહીંયા તમને 6 કિગ્રા ગોળની કિંમત આપી, તો આપણે કેટલા કિગ્રાની શોધવાની? 14 કિગ્રાની. ચલો તો પહેલા ત્રિરાશિ મૂકીએ. 6 કિગ્રા ગોળની કિંમત બરાબર ₹270. તો અહીંયા કેટલા કિગ્રા આપણે શોધવાની? પહેલા 1 કિગ્રાની શોધી લઈએ. તો 1 કિગ્રા ગોળની કિંમત કેટલી? તો 270 ગુણ્યા 1/6. ચલો તો 270 ને 6 વડે ભાગીએ. 6 ચોક 24, 3 0, 6 પંચા 30. કેટલા આવે બેટા? ₹45. 1 કિગ્રા ગોળની કિંમત કેટલી આવી? ₹45. ચલો એવા કેટલા કિગ્રા છે? 14 કિગ્રા. તો 1 કિગ્રા ગોળની કિંમત ₹45. તો 14 કિગ્રા ગોળની કિંમત કેટલી? તો 14 ગુણ્યા 45. ચલો 45 ગુણ્યા 14 કરી દઈએ બેટા. 0 5 4 4 25 ની 0 વધી પડે જો 0 3 1. ચલો કેટલા? 630. ચલો કેટલા આયા બેટા? 630. ચલો એ જ રીતે આ દાખલો જોઈએ. એક સરખી વોટર બેગની કુલ કિંમત એક સરખી 8 વોટર બેગની કુલ કિંમત કેટલી છે? 560. તો આવી કેટલી વોટર બેગ ખરીદવાની બેટા? 5 વોટર બેગ. ચલો જોઈએ. તો પહેલા એકની શોધીએ. તો 8 વોટર બેગની કુલ કિંમત ₹560. તો એવી કેટલી વોટર બેગ છે? 5. એટલે આપણે એકની શોધીએ. તો એક વોટર બેગની કિંમત કેટલી? તો 560 ગુણ્યા 1/8. 8 સીતા 56. મતલબ કેટલા રૂપિયા મળ્યા બેટા? ₹70. ઓકે ચલો તો એક વોટર બેગની કિંમત ₹70. તો આપણે એવી કેટલી ખરીદવાની છે બેટા? 5. તો 5 વોટર બેગની કિંમત કેટલી? તો 5 ગુણ્યા 70. 5 સીધા 35, 350. મતલબ 5 વોટર બેગ ખરીદ્યું હોય બેટા તો કેટલા રૂપિયા જોઈએ? 350. બરાબર. ચલો બેટા જ્યાં લખવું એ સ્ક્રીનશોટ લઈ લેશે. બરાબર. બધાને કમ્પ્લીટ ખ્યાલ આવે છે ને બેટા? બરાબર. ચલો તો આ થયું પ્રકરણ 11. બરાબર. ધોરણ 8 ના 7 ના 6 ના 9 ના બધા જ વિડીયો તમને મારી YouTube ચેનલ માંથી મળી રહેશે. બરાબર છે. તો આપણે આગળનું પ્રકરણ નવા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.